પાલિકામાં યોજાયેલ સંકલન સમિતિમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને વિકાસના કામો અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। સંકલન સમિતિમાં ધારાસભ્યોએ અલગ અલગ મુદ્દે પોતાની વાતો અને રજૂઆતો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી હતી, જેમાં રોડ રસ્તાથી લઈ અશાંત ધારા અને ગેરકાયદેસર બાંધકામથી લઈ વિકાસના મુદ્દે ચર્ચા અને રજૂઆતો કરાઈ હતી, જેમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા હરણી વિસ્તારમાં એરપોર્ટ પાસે ફનલ એરિયા એટલે કે વિમાન લેન્ડિંગ અને ટેક ઓફ એરિયા છે, ત્યાં બિલ્ડિંગમાં જ્યાં હાઈટ વધારે છે અને એનઓસી આપવામાં આવી છે તો કેવી રીતે આપવામાં આવી છે, જે અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં ફનલ એરિયામાં આવતી 26 થી 27 બિલ્ડિંગનું લિસ્ટ તૈયાર હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત ગેરકાયદેસર ધાર્મિક જગ્યાનું નિર્માણ થયું હશે ત્યાં કોર્પોરેશન કાર્યવાહી કરશે તેમ તેઓએ જણાવ્યું હતું। સાથે બાપોદ તળાવને ડેવલપ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આજે કોર્પોરેશન ખાતે સંકલનમાં અલગ અલગ મુદ્દા લેવાના, ખાસ કરીને જે ઇનલીગલ એન્ક્રોચમેન્ટ છે કે બાંધકામ જે ઇલીગલ બનેલા હોય અને અમુક સમુદાયના લોકોએ જો એનું બાંધકામ ઇલીગલ કરેલું હોય તો એની તપાસ કરવામાં આવે। ખાસ કરીને સરદાર એસ્ટેટ ખાતે એવી ધ્યાનમાં આવ્યું છે કે બે એક મસ્જિદો જે ઇલીગલ છે ત્યાં પ્લોટ પર બનાવી દેવામાં આવી છે, શું એનું પરમિશન લેવામાં આવ્યું છે એ કોર્પોરેશનને પૂછવામાં આવ્યું છે। સાથે સાથે એવા પ્લોટ્સ છે જે પ્લાનિંગના હિસાબથી નહીં પણ એનાથી વધારે બાંધકામ થયેલું હોય તો એની પણ તપાસ કરવામાં આવે એવી મેં વાત કરી છે। સાથે એરપોર્ટ એરિયામાં આવતું કે જે ફનલ છે, ફનલની આજુબાજુમાં આવતી બિલ્ડિંગ જો વચ્ચે એનું હાઇટ વધારે હોય અને એનો એનઓસી આપવામાં આવી છે તો કેવી રીતે આપવામાં આવી છે એની જાણકારી મને સોમવાર સુધી આપશે એવી રીતે મેં કમિશનરશ્રીને વાત કરેલી છે। બિલકુલ, જે એરપોર્ટની આજુબાજુમાં આવતું હોય અને જે એના ફનલમાં આવતું હોય અને એનું જો બાંધકામ ઇલીગલ હશે, જે હાઇટ વધારે હશે તો એને શોધીને એને તોડી નાખવાનું પ્રોસેસ શરૂ કરવી જોઈએ। અચ્છા બેન, જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે એવું કહી રહ્યું છે કે માત્ર પાણીની ટાંકીઓ છે ને ઓવરહેડ પર માત્ર પાણીની ટાંકીઓ જ નડે છે, બીજું કશું નડતરરૂપ નથી, તો આપ જે કહી રહ્યા છો અને આ પાલિકા જે કહી રહી છે એમાં કેટલો ફરક લાગે છે? મને એ તો ધ્યાનમાં નથી કોઈ ટાંકી ત્યાં ફનલ એરિયામાં આવતી હોય। ફનલ એટલે એરપોર્ટની લેન્ડિંગના ટાઈમ પર જે બિલ્ડિંગને એને લેન્ડિંગના ટાઈમ પર કે ઉડાનના ટાઈમ પર નડતું હોય એટલો એરિયા ફનલમાં આવતો હોય છે, એને આજુબાજુનો એરિયા ફનલમાં નથી આવતો તો એને ના તોડવામાં આવે। પણ જે ફનલમાં આવતું હોય એવી 26-27 બિલ્ડિંગનું લિસ્ટ લગભગ તૈયાર છે ને એ મને સોમવાર સુધીમાં આપવામાં આવશે, ત્યારે મને ખ્યાલ આવશે કેટલી બિલ્ડિંગ્સ છે। હા, જે ગેરકાયદેસર છે કે હરણીના લેક ઝોનની બાજુમાં બી કોઈ એવું સ્ટ્રક્ચર છે જ્યાં ટેરેસ પર નમાજ અદા કરવામાં આવે છે તો શું એની પરમિશન લેવામાં આવી છે, ન લેવામાં આવી હોય તો એની પર કાર્યવાહી કરે। કુલ લગભગ સરદાર એસ્ટેટમાં એવી 2 છે અને હરની લેક ઝોનની પછી બી કોઈક ઘરમાં કોઈના ઘરમાં શરૂ થયું છે એવી અમારી જાણકારી અમારા ધ્યાનમાં આવી છે તો એની વિગતો માંગી છે, જો હશે તો એની ઉપર જે પણ કાર્યવાહી કરવાની હશે એ કરશે બી।